હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. શરૂઆત થોડી બજારની વાતથી કરીએ. બજાર આમ જોવા જઈએ તો છેલ્લે દિવસે પોઝિટિવ ટ્રેન્ડમાં સારું એવું અપ થઈ અને બંધ આવ્યું હતું. અને ખાસ કરીને ત્યારે કે જ્યારે યુએસ માર્કેટમાં ખૂબ નેગેટિવ સમાચાર અને નેગેટિવ બંધ આવ્યું હતું. ત્યાંના સમાચાર એવા છે કે ત્યાં શટડાઉન, એટલે કે સરકાર પાસે કર્મચારીઓને પગાર કરવાના પૈસા નથી. અને ઘણા જાણકાર એવું પણ કહે છે કે એ ખાલી એક ટેકનિકલ મુદ્દો હોય છે. એની જે ગ્રાન્ટ કે એનું બજેટ જે પાસ કરાવવાનું હોય એ પાસ થઈ અને સાઇન થઈ જાય પછી આમ કંઈ ટૂંકમાં કહેવાય ને કે કાગળની પરિપત્રની વ્યવહારિકતા હોય છે. પણ ઠીક છે, હવે આપણો કંઈ ડીપમાં વિષય નથી. પણ આ બધા સેન્ટિમેન્ટને કારણે બજાર થોડું ખરાબ હતું. ત્યારે આપણું માર્કેટ પ્રમાણમાં છેલ્લે દિવસે ઘણું પોઝિટિવ બંધ આવ્યું હતું. વચ્ચે રજા આવી ગઈ છે દશેરાની, એ ત્યાર પછીથી હવે બજાર કઈ રીતે ખુલે છે, સાથે સાથે દરેકને દશેરાની શુભકામના પણ આપી દઉં. અને બજારના સેન્ટિમેન્ટની વાત કરીએ તો બહુ ઘણા સમય પહેલાંથી જ એક વસ્તુ સતત મને લાગે રાખે છે કે નિફ્ટીની રેન્જ જે છે ને એ 25,500-600 કે વધુમાં વધુ એની આજુબાજુથી માંડી અને 24,200 સુધીની આખા વર્ષ દરમિયાન રહે ને એવું લાગે છે. લગભગ કોઈ પણ જાતનો બ્રેકઆઉટ ના તો ઉપર કે બહુ નીચેનો આવી શકે એવું ટેકનિકલી લાગતું નથી. પણ તેમ છતાં ખરેખરી ખબર તો એ 24,400 કે 24,200 કઈ રીતે તોડે છે એ ત્યાર પછીથી ખબર પડે. કારણ કે ન્યૂઝ બેઝ ઇવેન્ટ જે છે એની આગાહી આપણાથી થઈ શકતી નથી અથવા એનું પ્રિડિક્શન નથી થઈ શકતું. આમ તો બજાર જ અનપ્રિડિક્ટ છે. આપણે આગાહી કરી શકતા હોત તો બજારની કોઈ મજા જ ન હોત, કારણ કે તો પ્રોફિટ અને લોસ બંને ન થાત. કોઈ માણસ ગુમાવત નહીં પૈસા અને કોઈ મેળવત નહીં. પણ આ બંને વસ્તુ છે એટલે જ બજાર છે. અને બજાર જેમ ઘટે છે એ રીતે વધવાનું પણ છે જ, એ પણ નક્કી જ હોય છે. ખાલી ધીરજની અને આપણા સમયના મેનેજમેન્ટની, કહીએ કે આપણા ઇમોશન મેનેજમેન્ટની જરૂર રહેતી હોય છે. ઘણી વખત આપણને એવો અનુભવ થતો હોય કે કોઈ સ્ટોક આપણે રાખીને બેઠા હોય, એમાં પ્રોફિટ હોય, પછી આપણે જીરવી ન શકતા હોય અને એને સ્વિચ કરવો હોય, એને બદલે એ વેચીને બીજામાં એન્ટર થઈએ, એમાં વળી એ ન કર્યું હોય આપણે, બીજો સ્ટોક વધતો જતો હોય. એટલે આ બધું સાયકોલોજીકલી મેનેજમેન્ટ જે કહેવાય કે એ બહુ બજારમાં અગત્યનો ભાગ ભજવતું હોય છે. સ્ટોકની ચર્ચા કરીએ તો એ વહેલા આજે જે એક કંપનીની જે વાત કરવાની છે એ ઓટો એન્સિલરી જ કંપની છે જોગાનો જોગ. આપણે અગાઉ ઓટો એન્સિલરી કંપનીની ચર્ચા કરેલી છે, જેમાં ખાસ કરીને ગેબ્રિયલ અને સુંદરમ ફાસ્ટનર આ બંનેની ચર્ચા કરી છે. યુનો મિન્ડા જે છે એ પણ મને પસંદગીની છે. પછી એસજેએસ એન્ટરપ્રાઇઝ જે છે એ પણ સ્ટડીમાં છે, પણ અત્યારે પ્રાઇસ પ્રમાણે અને યુનો મિન્ડા જે ચાલ્યો છે છેલ્લે એ જોતા એમ થાય છે કે એકાદ ક્વાર્ટર સુધી વેઇટ કરવું જોઈએ. બાકી તો આપણે એક બીજી કંપની મધરસન વાયરિંગની પણ વાત કરેલી. આ બધી ઓટો એન્સિલરી કંપની છે અને વિડીયોમાં વાત કરી હતી ત્યાર પછીથી રિટર્ન પણ સારું આપેલું છે. તો આજે જે કંપનીની આપણે વાત કરવાની છે અને જે ત્યારે રહી ગઈ હતી એટલે કે એની પ્રાયોરિટી લિસ્ટમાં પાછળ હતો, એ કંપની છે RSCL ગિયર ટેક કરીને. આ કંપની પણ ઓટોમોબાઈલ સેક્ટરની વધારે કંપની છે, પણ છતાં ઓટોમોબાઈલ સિવાય પણ બીજી પણ ઇન્ડસ્ટ્રીયલ ગિયર બોક્સ અને રિન્યુએબલ એનર્જીમાં પણ ગિયર બોક્સનું કામ ધરાવે છે. કંપની માટેની એક રોચક વસ્તુ એવી છે કે એક સમયે આ કંપની જે છે એના માલિકોએ સ્થાપના કરી, સારી રીતે ચલાવી, બિઝનેસ ડેવલપ કર્યો, પણ પછી ઘણા કારણોસર બિઝનેસ એટલો ખરાબ થતો જતો હતો ને એક સમયે માંદી BIFIમાં કંપની સોંપવાની હતી. ત્યારે કંપનીનો જે એક એમ્પ્લોયી છે જે પંજાબી છે, નામ એક્ઝેક્ટલી હું રિકોલ નથી કરી શકતો, પણ એમણે જે કંપનીના એમ્પ્લોયી છે અને ખૂબ સારી પોઝિશન ઉપર હશે, પણ મેઇનલી માર્કેટિંગના માણસ જે હતા, એમણે પ્રપોઝલ મૂકીને કંપનીમાં પોતે રસ લીધો અને એઝ એ માલિક તરીકે એન્ટર થયા અને કોઈ પણ રીતે મેનેજ કરી અને કંપનીને ફરીથી ટ્રેક ઉપર લઈ આવી અને ફરીથી એને લાઇમલાઇટમાં લાવી છે. આ એક અલગ આ રીતની કંપની છે. પણ એનું ડિસ્કશન કરવામાં પ્રાયોરિટી ત્યારે ઓછી હતી કે પાછળ હતી. એનું કારણ કંપનીનું થોડું દેવું, ડેબ્ટ જે કહેવાય કે દેવું હજી ઇક્વિટીના પ્રમાણમાં પ્રોફિટ ને એ બધું જોતા રિઝર્વ ને એ બધા પ્રમાણમાં દેવું થોડું વધારે છે. બાકી કંપનીનું વર્કિંગ જે છે દિવસે દિવસે સુધરતું જાય છે. રિટર્ન રેશિયો પ્રમાણમાં ઠીક કહી શકાય, પહેલાં કરતાં સુધારો છે એવા છે. 12-13ની આજુબાજુમાં બંને રિટર્ન રેશિયો ધરાવે છે. સાથે મોડરેટ PE છે. આ રીતની કંપની છે અને બિઝનેસ અને સ્કોપ પણ સારા છે. ખાસ જે નોંધપાત્ર વસ્તુ કંપની માટેની જે જોવા મળી છે એ એના પ્રમોટર હોલ્ડિંગમાં છે.
પ્રમોટરનું હોલ્ડિંગ પ્રમાણમાં સારું છે, થોડું ઘટ્યું છે, પણ સાથે સાથે એફઆઈઆઈ જે છે ને એનું હોલ્ડિંગ વધ્યું છે. એટલે એક આ ખૂબ છેલ્લા 2 ક્વાર્ટરથી એફઆઈઆઈનું હોલ્ડિંગ અને સારા ફંડ પાછા જે છે એમણે હિસ્સો લીધો છે. પબ્લિકનું હોલ્ડિંગ થોડું ઘટ્યું છે. તો આ એક સારી બાબત કહી શકાય આ કંપનીના સ્ટડી માટે. કોઈ રોકાણ લેવા વેચવાની કે એવી કોઈ ટિપ્સ નથી, પણ એક સ્ટડી માટે ઇન્ટરેસ્ટિંગ કંપની છે. અને હમણાં વધઘટ ઘણી બધી જોવા મળે છે. કોઈ દિવસ 7% ડાઉન હોય છે, કોઈ દિવસ 12% અપ હોય છે, પણ એની લેવાની રેન્જ જે છે 1000-1100ની આજુબાજુમાં ઠીક કહી શકાય. એનાથી નીચે મળે તો વધારે સારું, પણ લગભગ 1100ની આજુબાજુની રેન્જ જો મળી શકે તો એક રિઝનેબલ પ્રાઇસ કહેવાય. અને ગ્રોથના પ્રોસ્પેક્ટસ સારા દેખાય છે, એટલે ચોક્કસપણે આ કંપનીનો સ્ટડી કરવો જોઈએ. બીજા કેટલાક ક્વેશ્ચન્સ જે છે જેમાં એટલી ઇન્ટરેસ્ટિંગ કંપની લાગી છે એ કંપનીનું આપણે લઈએ તો એની વાત કરીએ એ છે બાલાજી ટેલિફિલ્મ્સ. દરેકના ઘરમાં ટીવી છે, એમને બધાને ખબર હશે. એકતા કપૂરના નામથી લગભગ જ કોઈ અજાણ હશે કે જેમણે પ્રમોટ કરેલી કંપની છે. એનો હિસ્સો છે જીતેન્દ્ર, જે જૂના પેઢીના એક્ટર જે કહેવાય. અમારા જમાનામાં એ જૂના હતા એવા એક્ટર જે છે, એમનો હિસ્સો છે, એમના વાઈફનો છે, તુષાર કપૂરનો છે, એકતા કપૂરના ભાઈનો, આ બધાનો થોડો હિસ્સો છે. અને ઘણી ઇન્ટરેસ્ટિંગ કંપની એક સમયે હતી, પણ પછીથી વર્કિંગ કદાચ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, એટલે એમાં હિસાબ કિતાબ જે કહેવાય કે એ બીજી ઘણી રીતે પણ થતા હોય. બધા જ બુક્સમાં લેવાતા હોય, બધા ચોપડે ચડતા હોય એવા ન પણ હોય. કારણ કે મીડિયા ઇન્ડસ્ટ્રીઝ આખી જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અથવા સિરિયલ ઇન્ડસ્ટ્રીઝ, એમાં એવું હોઈ શકે. મારું પોતાનું એઝમ્પશન છે ખાલી. એટલે ફાઇનાન્શિયલી જે કહેવાય કે બહુ વીક બધા ફિગર આપણને દેખાય છે. ફાઇનાન્શિયલી હજી કોઈ પણ ખાસ ફેક્ટ એટલું બધું નથી દેખાતું. હા, થોડું દેવું ઘટ્યું છે અને છેલ્લા ક્વાર્ટરનું પરિણામ થોડું સુધર્યું છે, એટલે અહીંયાથી કદાચ સારા દિવસોની શરૂઆત થાય એવું બની શકે. અને છેલ્લા આમ જોવા જઈએ ને તો 1.5-2 મહિનાથી ખૂબ સારો કરંટ છે અને ભાવમાં ખૂબ સારો વધારો જોવા મળી રહ્યો છે. બ્રેકઆઉટ ઘણા સમય પહેલા આવી ગયો છે, એટલે જ્યારે બ્રેકઆઉટ આવ્યો હતો ત્યારે કદાચ વિચાર્યું હોત તો બી હજી થોડી જગ્યા હતી. પણ તેમ છતાં અત્યારના બોલા પ્રમાણે જોતા હજી એવું નથી હોતું, કારણ કે કંપનીમાં ટર્નઅરાઉન્ડ આવે અથવા કોઈ ન્યૂઝ બેઝ ઇવેન્ટ હોય ત્યારે તો એ કદાચ ચાલ્યો છે, એનાથી પણ આગળ ચાલી શકે. તો પછી ટેકનિકલી ચાર્ટનો સ્ટડી કરી અને એ પ્રમાણે એનો સ્ટડી કરીને કોઈ પણ વસ્તુ વિચારવી જોઈએ. નોંધપાત્ર વસ્તુ શેર હોલ્ડિંગ પેટર્નમાં એક જોવા મળે છે કે પબ્લિકનો હિસ્સો સૌથી વધારે છે આ કંપનીમાં, પ્રમોટર કરતાં પણ, જે 42% જેવો છે. પણ એમાંથી 21% હિસ્સો જે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો છે. એટલે કે રિલાયન્સ કંપની આમાં પોતાનો સ્ટેક ધરાવે છે અને લોકોને વિશ્વાસ હોય છે કે રિલાયન્સનો જેમાં સ્ટેક હોય એ કંપની આજે નહીં તો કાલે કે ગમે ત્યારે એ કંઈક ને કંઈક સારી રિટર્ન આપી જાય. ભલે હેથવે કેબલથી માંડીને અમુક હજી સ્ટોક જે છે એમાં એ રીતે અપેક્ષા પ્રમાણે પરફોર્મન્સ નથી જોવા મળ્યું, પણ તેમ છતાં આ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટડી માટેની કંપની લાગી હતી. બીજો એક કંપનીની વાત જે કરવાની છે જે આઈડિયા ફોર્જ ટેકનોલોજી. અનમેન્ડ વેહિકલ્સ બનાવે છે, એટલે કે આમ જોવા જઈએ ટૂંકમાં કહીએ તો ડ્રોનનો મેઇન બિઝનેસ છે કંપનીનો. ડ્રોન ટેકનોલોજી માટેનું ફ્યુચર વિશે કોઈ ચર્ચા કે એની જરૂર નથી. ફ્યુચર સારું જ છે અને ડ્રોનનો ઉપયોગ દિવસે દિવસે વધતો જવાનો છે. સાથે એઆઈ એમાં એનેબલ થશે પછી ઘણા બધા એના યુટિલાઇઝેશન યુઝ કેસ આવશે, એનો ઉપયોગ ઘણી જગ્યાએ વધશે. એટલે ફ્યુચર સારું છે, પણ કંપનીના ફાઇનાન્શિયલ્સ પોઝિશન્સ જોવા જતાં નેગેટિવ રિટર્ન આપતી, નેગેટિવ આરઓસી, નેગેટિવ આરઓઈ અને લોસ કરતી કંપની છે. ભલે એના કારણોમાં જવું પડે જો હોય તો સ્ટડી, પણ પર્સનલી મારી વાત કરું તો મને ડ્રોન કરતાં બીજી ડ્રોન કંપની જે છે ઝેન ટેકનોલોજી, એમાં થોડું વધારે એ પણ કોઈ અત્યારે એનો હાઈ પી જોતા એનો સ્ટડી કરવો કે પોર્ટફોલિયો માટેનો વિચાર કરવાનો તો કોઈ વિચાર નથી આવતો, પણ કમસે કમ ટ્રેક કરવો હોય તો એ ઝેન ટેકનોલોજી ટ્રેક કરી શકાય. બાકી આઈડિયા ફોર્જ જે છે એ ઠીક કહી શકાય અને નેગેટિવ પરફોર્મન્સ આપતી કંપની છે, પણ ફ્યુચર બ્રાઇટ છે, એટલે એ રીતે એનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછીનો જે એક સ્ટોકની આપણે ચર્ચા કરવાની છે જે વિક્રમ એરોમાં. એક મિત્રની 1-2 વખત લગભગ કોમેન્ટ આવી છે, કદાચ એમનું હોલ્ડિંગ હશે. અને કંપનીના જે છે મેં ફંડામેન્ટલ્સ જોયા છે. પટેલ ગ્રુપ છે, એટલે ગુજરાત બેઝ કંપની છે અને વિક્રમ થર્મોમાંથી કે એમાંથી જુદી પડેલી કંપની છે. પણ આ કંપનીના પણ ફંડામેન્ટલ્સ જે છે એ કોઈ ખાસ પોઝિટિવ નથી દેખાતા. આમાં પણ ખાલી એક છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ છે, એમાં થોડો સળવળાટ દેખાય છે. એટલે કદાચ પર્સનલ ઇન્ટરેસ્ટથી તમે કોઈ રીતે સ્ટડી કરતા હો અને કંઈક ઇન્ટરેસ્ટિંગ તમને દેખાણું હોય તો જોવું જોઈએ. બાકી અત્યાર સુધીના ફંડામેન્ટલ્સ કે ફાઇનાન્શિયલ્સ કોઈ પણ રીતે કોઈ ઇન્ટરેસ્ટિંગ કંપની હોય એવું
નથી લાગતું બધી જ દ્રષ્ટિએ, ઇવન પ્રમોટર હોલ્ડિંગ, કારણ કે ઇન્સ્ટિટ્યુશન્સનો કોઈ હિસ્સો નથી, પ્રમોટર અને પબ્લિક જ ફક્ત છે. પણ છતાં ન્યૂઝ બેઝડ કે બીજી કોઈ રીતે સ્પેક્યુલેશન્સથી વધારો કદાચ આવી શકે અથવા કોઈ ચેન્જીસ થતા હોય એવું બની શકે, કારણ કે એ આપણને અત્યારે ફંડામેન્ટલ્સમાં નથી દેખાતા. અને જો એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ કંપની હોય તો આપણે, ઇવન હું પણ એમાં વધારે ડીપમાં સ્ટડી કરતો હોઉં છું ગોતવા માટે કે અત્યારે આમાં જે કાંઈ થોડી ઘણો સળવળાટ દેખાય છે શા માટે છે. જેમ કે એપોલો માઇક્રોસિસ્ટમમાં ચેન્જીસ જે આવતા હતા એ મેં તરત પકડી પાડ્યા હતા કે હવે એનો સમય આવશે. એક સમયે બેલ કરતા મને એ ઓછો પ્રિફરેબલ લાગતો હતો, પહેલાં બેલ મને વધારે સારો લાગતો હતો, પણ જેવા એમાં ચેન્જીસ ને કેટલીક ટેકનિકલ વસ્તુઓ અને કેટલીક બાબતો જોઈ, બિલ્ડિંગ એમાં બિલ્ડઅપ થતું હતું, એ જોતા ખ્યાલ આવી ગયો હતો કે હવે બેલ કરતા એપોલો માઇક્રોસિસ્ટમ વધારે સારો ચાલશે. અને વિડીયોમાં પણ આપણે એ વાત કીધી હતી. એવું બની શકે, પણ આ કંપનીમાં અત્યારે કોઈ એટલો ખાસ મને સ્ટડીનો ઇન્ટરેસ્ટ નથી, પણ સમય મળશે તો ચોક્કસ, અને જો એવું કાંઈ દેખાશે તો અહીંયા માહિતી આપવાની આપણે કોશિશ કરશું. કેટલાક આઈપીઓ પણ આગળ ઓનલાઈન લાઇનમાં છે. 6ઠી તારીખે ટાટા કેપિટલ આવે છે, ત્યાર પછી એલજી ઇલેક્ટ્રોનિક્સ પણ લાઇનમાં ઊભો જ છે, તો એની તૈયારી કરી રાખશો. એની માહિતી જે છે એ પછી યોગ્ય સમયે ચેનલ ઉપર આવી જશે. મિત્રો, તો આ વિડીયો કેવો લાગ્યો આપની કોમેન્ટ્સ જે છે ખાસ લખશો. અને આગળનો વિડીયો જે કહેવાય હાઈ વેલ્યુ શેર સારા કે ગ્રોથ શેર સારા, એની પણ કોમેન્ટ્સ જે છે ઘણી સારી આવી છે. પણ કેટલાક મિત્રો હમણાં થોડા સુસુપ્ત થઈ ગયા હોય એવું લાગે છે. બાકી જે મિત્રો રેગ્યુલર ખાસ કરીને એપ્રિશિએટ કરે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, કોમેન્ટ કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય હિન્દ.